જય ભીમ। આજે આ મેઘવાળ સમાજ માનવતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે 11 દીકરીઓના લગ્ન કરી રહ્યા છે, આપણે એક કરીને તો થાકી ગયા। ભલે આપણી પાસે સગવડતા હોય, બધું હોય, પણ છતાંય જે દોડાદોડી કરવી ને એ બહુ મહત્વનું છે। દાતાઓ દાન બધું કરીને કરે, પણ જેને મહેનત કરી ને એને જ ખબર હોય કેવી મજા આવે। આમાં બબે ત્રણ મહિના રળવું પડે। એટલે પહેલા તો હું આ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સાથી મિત્રો સભ્યોને દિલથી નમન કરું છું અને એનો અભિવાદન કરું છું। બીજી વાત એ કરીશ, હમણાં ભાઈએ જે મારી બહુ લાંબી બધી ઓળખાણ આપી દીધી, હું એવો કોઈ ખાસ નથી। મને જેટલી ખબર પડે છે, મેં આપણા સમાજના મહામાનવને વાંચ્યા છે, સમજ્યા છે, એના સંઘર્ષ ને જ્યારે મેં પોતે અનુભવ્યો છે ત્યારે મને એમ થયું કે નહીં, મારે સમાજ માટે મારી ફરજ પ્રમાણે કામ કરવું જોઈએ અને હું કરું છું। અને અત્યારે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ આ સમાજના લોકોએ જે કર્યું છે એ એની ફરજ પ્રમાણેનું કામ કરે છે। અને હરેક વ્યક્તિએ સમાજ માટે પોતપોતાની ફરજ પ્રમાણે થાય એટલી મહેનત અને એટલું કામ કરવું જોઈએ। આનાથી વિશેષ હું અત્યારે કાંઈ કહેવા નથી આવ્યો। બીજું એક નાની એવી જાહેરાત કરી દઉં કે જેમ અત્યારે આ 11 દીકરીઓના લગ્ન છે, એમ આવતી 12/5/2025ના દિવસે છલાળાની અંદર હું માત્ર 5 દીકરીઓના, અને એ પણ નિરાધાર દીકરીઓના લગ્ન કરું છું। માત્ર એને પરણાવી અને છૂટો નથી થતો, એને પરણાવ્યા પછી જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી એના મામેરા ભરીશ। એટલે સમાજ માટે હરેકે પોતપોતાની મહેનત પ્રમાણે કામ કરવું જ જોઈએ અને કરતા રહેજો। આનાથી વિશેષ અત્યારે કાંઈની જરૂર પડશે ત્યારે મારી પાસે છે જ ચેનલ, હું બોલીશ તો તમે બધા સાંભળજો। જય ભીમ।